छोटी काशी गणाता जामनगर में आवेल कृष्णनगर विस्तार में आजाद चौक है त्या जय अंबे मित्र मंडल द्वारा गणेश उत्सव आयोजन करायु है। सार्वजनिक गणेश उत्सव में 15,551 जे मोदक है एनो भोग धरवामां आव्यो छे। जे प्रकारना दृश्य आप जोई रह्या छो, रातभर अहीं महिलाओए साथे मळी अने लाडू छे ते बनाव्या छे ने आ गणपतिजीना लाडू छे ते धराववामां आव्या छे। जे प्रकारे અહીંના આયોજક છે એમની સાથે જ સીધી વાત કરીશું। શું કહેશો, કેટલા વર્ષથી આ પ્રકારનું આયોજન ને કેટલા લાડુ બનાવવામાં આવ્યા છે? અમે આ છેલ્લા 2004 થી 21 વર્ષથી અમે લાડુનું આયોજન કરીએ છીએ અને ગણપતિ દાદાની સ્થાપના પણ અમે 21 વર્ષથી કરતા આવીએ છીએ। લાડુ બનાવવામાં આવ્યા છે 15,551। કયા કયા સામગ્રીનો એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને કેટલા લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે? આમની અંદર લાડુ બનાવવાની અંદર 500 કિલો ઘઉંનું ભડકું છે, 250 કિલો ગોળ છે, 30 તેલના ડબ્બા છે, 10 ઘીના ડબ્બા છે, 40 થી 50 કિલો કાજુ કિસમિસ ને જાયફળનો ઉપયોગ થયો છે। અને આ લાડુ બનાવવા પાછળ અમારા ઘણા બધા બહેનો છે, 200 થી 250 જેટલા લેડીઝ છે, તમે જોઈ શકો છો 100 થી 150 જણા જેન્ટ્સ છે અને અમારા નાના નાના ભાઈઓ પણ અમારા હંમેશ દર વર્ષે આ કાર્યકર્તામાં બધા જોડાય છે। જે લાડુ બનાવવામાં આવ્યો છે એનો કેવી રીતના ઉપયોગ કરવામાં આવશે, અત્યારે દાદાને ધરાવવામાં આવ્યો છે? આ ગણપતિ દાદાને આવતીકાલે સવારે આરતી થશે, પછી રાતે મહાઆરતીનું આયોજન કરેલ છે। મહાઆરતી પૂર્ણ બાદ પ્રસાદ રીતે અમે વિતરણ કરશું અને આવા અમે 4 સ્ટોલ અલગ અલગ રાખેલ છે અને બહુ ભક્તોની ભીડ થાય છે એટલે અમે 4 કાઉન્ટર રાખ્યા છે કે બધા લોકો અહીંયા શાંતિથી પ્રસાદ લે છે। દર વર્ષની જેમ આ વર્ષે અમે ગણપતિ મહોત્સવમાં પ્રસાદી રૂપે લાડવાનું બનાવીએ છીએ, આયોજન કર્યું છે। આજુબાજુના વિસ્તારમાંથી મહિલાઓ બધી આવીને પ્રસાદીના રૂપે બનાવીએ છીએ લાડવા। અત્યારે અમે 15,551 લાડવા બનાવ્યા છે અને કાલે મહાઆરતીના રૂપે અમે એ પ્રસાદી ધરવાના છે। શાંતિથી પ્રસાદ લઈ શકે તે માટે આયોજન કરાયું છે। જામનગરની અંદર 15,551 જે મોદક છે જે ગણપતિજીને પ્રિય છે તે ધરાવવામાં આવે છે। જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા 21 વર્ષથી આ સાર્વજનિક ગણેશ ઉત્સવમાં લાડુ બનાવી અને તેનો પ્રસાદ છે એ વિતરણ કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ગણપતિજીને પ્રિય મોદક છે એ મોટી સંખ્યામાં ધરાવવામાં આવ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। छोटी काशी गणाता जामनगर में आवेल कृष्णनगर विस्तार में आजाद चौक है त्या जय अंबे मित्र मंडल द्वारा गणेश उत्सव आयोजन करायु है। सार्वजनिक गणेश उत्सव में 15,551 जे मोदक है एनो भोग धरवामां आव्यो छे। जे प्रकारना दृश्य आप जोई रह्या छो, रातभर अहीं महिलाओए साथे मळी अने लाडू छे ते बनाव्या छे ने आ गणपतिजीना लाडू छे ते धराववामां आव्या छे। जे प्रकारे અહીંના આયોજક છે એમની સાથે જ સીધી વાત કરીશું। શું કહેશો, કેટલા વર્ષથી આ પ્રકારનું આયોજન ને કેટલા લાડુ બનાવવામાં આવ્યા છે? અમે આ છેલ્લા 2004 થી 21 વર્ષથી અમે લાડુનું આયોજન કરીએ છીએ અને ગણપતિ દાદાની સ્થાપના પણ અમે 21 વર્ષથી કરતા આવીએ છીએ। લાડુ બનાવવામાં આવ્યા છે 15,551। કયા કયા સામગ્રીનો એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને કેટલા લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે? આમની અંદર લાડુ બનાવવાની અંદર 500 કિલો ઘઉંનું ભડકું છે, 250 કિલો ગોળ છે, 30 તેલના ડબ્બા છે, 10 ઘીના ડબ્બા છે, 40 થી 50 કિલો કાજુ કિસમિસ ને જાયફળનો ઉપયોગ થયો છે। અને આ લાડુ બનાવવા પાછળ અમારા ઘણા બધા બહેનો છે, 200 થી 250 જેટલા લેડીઝ છે, તમે જોઈ શકો છો 100 થી 150 જણા જેન્ટ્સ છે અને અમારા નાના નાના ભાઈઓ પણ અમારા હંમેશ દર વર્ષે આ કાર્યકર્તામાં બધા જોડાય છે। જે લાડુ બનાવવામાં આવ્યો છે એનો કેવી રીતના ઉપયોગ કરવામાં આવશે, અત્યારે દાદાને ધરાવવામાં આવ્યો છે? આ ગણપતિ દાદાને આવતીકાલે સવારે આરતી થશે, પછી રાતે મહાઆરતીનું આયોજન કરેલ છે। મહાઆરતી પૂર્ણ બાદ પ્રસાદ રીતે અમે વિતરણ કરશું અને આવા અમે 4 સ્ટોલ અલગ અલગ રાખેલ છે અને બહુ ભક્તોની ભીડ થાય છે એટલે અમે 4 કાઉન્ટર રાખ્યા છે કે બધા લોકો અહીંયા શાંતિથી પ્રસાદ લે છે। દર વર્ષની જેમ આ વર્ષે અમે ગણપતિ મહોત્સવમાં પ્રસાદી રૂપે લાડવાનું બનાવીએ છીએ, આયોજન કર્યું છે। આજુબાજુના વિસ્તારમાંથી મહિલાઓ બધી આવીને પ્રસાદીના રૂપે બનાવીએ છીએ લાડવા। અત્યારે અમે 15,551 લાડવા બનાવ્યા છે અને કાલે મહાઆરતીના રૂપે અમે એ પ્રસાદી ધરવાના છે। શાંતિથી પ્રસાદ લઈ શકે તે માટે આયોજન કરાયું છે। જામનગરની અંદર 15,551 જે મોદક છે જે ગણપતિજીને પ્રિય છે તે ધરાવવામાં આવે છે। જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા 21 વર્ષથી આ સાર્વજનિક ગણેશ ઉત્સવમાં લાડુ બનાવી અને તેનો પ્રસાદ છે એ વિતરણ કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ગણપતિજીને પ્રિય મોદક છે એ મોટી સંખ્યામાં ધરાવવામાં આવ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।